गुड मॉर्निंग। लास्ट लेक्चर में आपने डीसी इलेक्ट्रिकल डीसी कंडक्टिविटी स्टार्ट કર્યો હતો 6.1.1 ए અને આપણે डीसी कंडक्टिविटी માટે ફોર્મ્યુલા મેળવ્યો હતો ઇક્વેશન 18 that DC conductivity is equal to sigma is equal to n square lambda by 3 kb mt raised to half. આજે આપણે લિમિટેશન્સ ઓફ ડ્રડ મોડલ જોશું. આપણે બે લેક્ચર્સ પહેલાં અઝમ્પશન્સ ઓફ ડ્રડ મોડલ જોયું હતું. હવે આપણે જોશું કે એ મોડલમાં લિમિટેશન્સ શું છે, ડ્રડ મોડલના લિમિટેશન્સ શું છે. There are two limitations to DRUD model. First is, it is observed experimentally that electrical conductivity of most metals varies as T inverse as not as T minus half as shown in equation 18. હવે આપણે ડ્રડ મોડલનો યુઝ કરીને જે ડીસી ઇલેક્ટ્રિકલ કંડક્ટિવિટીની ફોર્મ્યુલા ડિરાઈવ કરી theoretically એ કેવી આવી? sigma is inversely proportional to 1 by root t, that is sigma is proportional to minus t half. So electrical conductivity is proportional to t of minus half. એવું આપણે ડ્રડ મોડલની થિયરીથી ખબર પડી. પણ જ્યારે આપણે એક્સપેરિમેન્ટ્સ કરીને જોઈને લેબોરેટરીમાં ત્યારે આપણે જોવા મળ્યું કે સિગ્મા ઇઝ પ્રપોર્શનલ ટુ ટી ઇન્વર્સ, દેટ ઇઝ ઇલેક્ટ્રિકલ કંડક્ટિવિટી ઇઝ પ્રપોર્શનલ ટુ ટી ઇન્વર્સ. આપણે એક્સપેરિમેન્ટલી આ જોવા મળ્યું અને થિયરિટિકલી જે આપણે ડિરાઈવ કર્યું ઇક્વેશન 18માં ત્યારે આપણે ટી માઇનસ હાફ જોવા મળ્યું. તો જો એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ અને થિયરિટિકલ રિઝલ્ટમાં ફરક છે, તો આ એક લિમિટેશન છે ડ્રડ મોડલની કે આપણે શું હોવું જોઈએ કે જે એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ્સ આવે એ થિયરીના જેવા હોવા જોઈએ. હવે આપણા એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ્સ ને થિયરીના રિઝલ્ટ સેમ નથી આવતા, તો હોઈ શકે કે આપણી થિયરી જ આપણે જે ડિરાઈવ કરી થિયરીમાં જે અઝમ્પશન છે એ ખોટા હોય કે કંઈક એનામાં સુધારો કરવાની જરૂર હોય. તો ડ્રડ મોડેલમાં કંઈક સુધારો કરવાની જરૂર છે કે એની એવી ઇનકન્સિસ્ટન્સી આવે છે. ઇનકન્સિસ્ટન્સી શું છે કે એક્સપેરિમેન્ટલી તમે જુઓ તો ટી હાફ આ રીતે વેરી કરે છે અને તમે થિયરી જે ડિરાઈવ કરી લાસ્ટ લેક્ચરમાં એ આમ કે છે, બે અલગ અલગ વસ્તુ. તો આ જે ઇનકન્સિસ્ટન્સી છે એ શું કામ અરાઇઝ થાય છે થિયરીમાં? This inconsistency arises due to use of classical statistics to describe the electrons in DRUD model. હવે આ ઇનકન્સિસ્ટન્સી કે આ ભૂલ શું કામ થાય છે થિયરિટિકલમાં? આ ભૂલ થાય છે એટલે કે આપણે ડ્રડ મોડલમાં છે ને ક્લાસિકલ સ્ટેટિસ્ટિક્સ વાપરીએ છીએ ઇલેક્ટ્રોનને ડિસ્ક્રાઇબ કરવા. જો assumption of DRUD model ઉપર ધ્યાન આપો. એનો થર્ડ પોઈન્ટ છે, ઓલ ઇલેક્ટ્રોન્સ મૂવ વિથ RMS સ્પીડ ઓફ મેક્સવેલ બોલ્ટ્ઝમેન ડિસ્ટ્રીબ્યુશન. મેક્સવેલ બોલ્ટ્ઝમેન ડિસ્ટ્રીબ્યુશન શું છે? ક્લાસિકલ થિયરી છે. તમને ખબર છે કે મેક્સવેલ બોલ્ટ્ઝમેન એ ક્લાસિકલ થિયરી છે અને ફર્મી ડિરાક અને બોઝ આઇન્સ્ટાઈન બે ક્વોન્ટમ થિયરીઝ છે. યુ નો ધીસ. આપણે ડ્રડ છે ને પોતાના ડ્રડ મોડલમાં 1900માં જે એને પ્રપોઝ કર્યું હતું એ મોડલમાં મેક્સવેલ બોલ્ટ્ઝમેન ડિસ્ટ્રીબ્યુશન જે કે ક્લાસિકલ ડિસ્ટ્રીબ્યુશન છે એ વાપર્યું હતું. એટલે એને જે થિયરી છે ડીસી કંડક્ટિવિટી ડિરાઈવ કર્યું એનામાં ઇનકન્સિસ્ટન્સી આવે છે કે ભૂલ આવે છે. એની જગ્યાએ અગર એ ક્વોન્ટમ થિયરી વાપરત
તો રિઝલ્ટ અલગ આવત. હવે ક્વોન્ટમ થિયરીઝ કઈ છે? ફર્મી ડિરાક અને બોઝ આઇન્સ્ટાઈન. ઇલેક્ટ્રોનમાં તમને ખબર છે ઇલેક્ટ્રોનનું સ્પિન હાફ હોય એટલે એ ફર્મી ડિરાક સ્ટેટિસ્ટિક્સ ઓબ્ઝર્વ કરે. ફર્મી ડિરાક આપણે આ વસ્તુ તમે જોઈ હશે સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સમાં કે ઇલેક્ટ્રોન્સ ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશનને ફોલો કરે. તો આપણે નેક્સ્ટ યુનિટમાં જોશું કે ઇલેક્ટ્રોન થિયરી ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશનને યુઝ કરીને. તો હમણાં જે થર્ડ મોડલ છે એમાં ભૂલ શું કામ આવે છે? કારણ કે ક્લાસિકલ સ્ટેટિસ્ટિક્સ યુઝ કરે છે, જે મેક્સવેલ બોલ્ટ્ઝમેન સ્ટેટિસ્ટિક્સ છે એ યુઝ કરે છે એટલે ભૂલ આવે છે. એની જગ્યાએ ક્વોન્ટમ સ્ટેટિસ્ટિક્સ છે, ફર્મી ડિરાકવાળી છે એ વાપરવી જોઈએ આપણે. Third model is unable to account for low electron heat capacity and temperature independent behavior of paramagnetic susceptibility of conduction electrons. તો હવે થર્ડ મોડલ બીજું શું નથી કરી શકતો? ઇટ ઇઝ અનેબલ ટુ અકાઉન્ટ ફોર ધ લો ઇલેક્ટ્રોન હીટ કેપેસિટી. એટલે જે મેટલની લો ઇલેક્ટ્રોન હીટ કેપેસિટી છે થર્ડ મોડલ એને સમજાવી નથી શકતો. અને બીજું શું નથી સમજાવી શકતો? ટેમ્પરેચર ઇન્ડિપેન્ડન્ટ બિહેવિયર ઓફ પેરામેગ્નેટિક સસેપ્ટિબિલિટી. પેરામેગ્નેટિક સસેપ્ટિબિલિટીનું ટેમ્પરેચર ઇન્ડિપેન્ડન્ટ બિહેવિયર પણ ડ્રડ મોડલ નથી સમજાવી શકતો. તો આ બે તમારા ડ્રડ મોડલના લિમિટેશન્સ થયા. આ તમને શોર્ટ ક્વેશ્ચન્સમાં આવી શકે કે વોટ ઇઝ ધ લિમિટેશન ઓફ ડ્રડ મોડલ. શોર્ટ ક્વેશ્ચન્સમાં આવી શકે 2 માર્કમાં મે બી કે વોટ ઇઝ ધ લિમિટેશન ઓફ ડ્રડ મોડલ, એને તમે હોમવર્ક તરીકે લઈ લો. હવે આપણે નેક્સ્ટ ટોપિક એસી કન્ડક્ટિવિટી સ્ટાર્ટ કરશું. કન્ડક્ટિવિટી જેવી રીતે આપણે જોયું હતું 6.1.1માં આપણે સ્ટાર્ટ કર્યું. ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી ઓફ મેટલ્સ બે ટાઈપની છે, ડીસી કન્ડક્ટિવિટી ને એસી કન્ડક્ટિવિટી. કાલે આપણે ડીસી કન્ડક્ટિવિટી ડિરાઈવ કરી હતી. આજે આપણે એસી કન્ડક્ટિવિટી ડિરાઈવ કરશું. એસી કન્ડક્ટિવિટી એટલે શું? કે જે મેટલ છે તમારું મેટલ, એના ઉપર તમે એસી ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરો અને કન્ડક્ટિવિટી મેજર કરો, એને આપણે એસી કન્ડક્ટિવિટી કહેશું. AC conductivity. Let us consider the motion of electron under the influence of alternating electric field. એટલે ઓલ્ટરનેટિંગ કે એસી ઇલેક્ટ્રિક ફિલ્ડના ઇન્ફ્લુઅન્સમાં તમારો મોશન ઓફ ઇલેક્ટ્રોન કેવો હશે એ આપણે કન્સિડર કરીએ. ધારો તમારી ઓલ્ટરનેટિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ ધારો કે આવી કંઈક છે, E ઇઝ ઇક્વલ ટુ E ઓમેગા એક્સપોનેન્શિયલ I ઓમેગા ટી. તો આ તમારી ઓલ્ટરનેટિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. If P is equal to time dependent momentum per electron, small p એટલે શું? Momentum per electron, and this is the
ઓલ્ટરનેટિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે તમને ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ અગર ઓલ્ટરનેટિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ છે અને P ઇઝ ધ ટાઈમ ડિપેન્ડન્ટ મોમેન્ટમ પર ઇલેક્ટ્રોન, તો ઇક્વેશન ઓફ મોશન ફોર ઇલેક્ટ્રોન ઇઝ dp by dt is equal to minus p by tau minus EE. આ ઇક્વેશન 22. આ તમને ડાયરેક્ટ આપેલું છે કે ઇક્વેશન ઓફ મોશન ફોર ઇલેક્ટ્રોન ઇઝ ધીસ. આ તમને ડાયરેક્ટ આપેલું છે ને પણ આપણે થોડાક સ્ટેપ્સ આમાં એક્સ્ટ્રા જોશું કે આવું કઈ રીતે આવ્યું. તમને એક્ઝામમાં જે રીતે ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ આપેલું છે એવું લખશો તો ચાલશે. આ તમારા એક્સ્ટ્રા અન્ડરસ્ટેન્ડિંગ માટે થોડાક સ્ટેપ્સ કરાવું છું. ના ફોર્સ ઓન ઇલેક્ટ્રોન, તમને ન્યૂટનની લો ખબર છે ને કે F ઇઝ ઇક્વલ ટુ dp બાય dt. રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ. યુ નો ધીસ. ન્યૂટન્સની સેકન્ડ લો છે આ. નાવ forces due to alternate electric field on electron with momentum p r. હવે એક ઇલેક્ટ્રોન છે જેનું મોમેન્ટમ p છે, ઇલેક્ટ્રોન જેનું મોમેન્ટમ p છે, એ ઓલ્ટરનેટિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂવ કરે છે. તો આ ઇલેક્ટ્રોન ઉપર ફોર્સ કેટલો હશે, કયા કયા એક્ઝિસ્ટ કરશે? એક તો FE, આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એના કારણે ફોર્સ, અને જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એના કારણે કેટલો ફોર્સ હશે, માઇનસ EE જેટલો. F ઇઝ ઇક્વલ ટુ માઇનસ E ઇન્ટુ E. માઇનસ એ દર્શાવવા માટે કે જે ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રોન મૂવ થાય. અને બીજો તમારો ડેમ્પિંગ ફોર્સ FD, FE અને FD. FD ઇઝ ઇક્વલ ટુ માઇનસ P બાય ટાઉ, વિચ ઇઝ નથિંગ બટ ડેમ્પિંગ ટર્મ ફોલોઈંગ ફ્રોમ ધ કોલિઝન. એટલે તમારો ઇલેક્ટ્રોન જ્યારે બીજા આયન સાથે કોલાઇડ થશે ત્યારે મેં તમને કીધું તો ખબર છે કે વેલોસિટી જે છે જેને ગેઇન કરી હતી ઇલેક્ટ્રિક ફિલ્ડ કારણે એ ડિસ્ટ્રોય થઈ જશે. આ આપણે ફર્સ્ટ જ લેક્ચરમાં જોયું હતું, સેકન્ડ લેક્ચરમાં જોયું હતું કે દર વખતે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ કારણે જે ગેઇન ઇન વેલોસિટી છે ઇટ વિલ બી ડિસ્ટ્રોયડ ઈચ ટાઈમ કોલિઝન ઓકર્સ. એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ કારણે કાંઈક તો વેલોસિટી ગેઇન કરશે ઇલેક્ટ્રોન, પછી જેમ કોલાઇડ થશે આયન સાથે તો એ જે ગેઇન કરેલી વેલોસિટી છે એ પાછી ડિસ્ટ્રોય થઈ જશે. વિચ મીન્સ વેલોસિટીનો પાછો ઘટાડો થઈ જશે. વધીતી ઇલેક્ટ્રિક ફિલ્ડ કારણે પાછી ઘટશે કોલિઝનના કારણે. તો જે આ જે ઘટાડો છે એને ડેમ્પિંગ કહેવાય. એને ડેમ્પિંગ કહેવાય, ડેમ્પિંગ. સો ડેમ્પિંગ ટર્મ ફોલોઈંગ ફ્રોમ કોલિઝન કારણે જે ડેમ્પિંગ થાય છે એને તમે આ રીતે દર્શાવી શકો. FD ઇઝ ઇક્વલ ટુ માઇનસ P બાય ટાઉ. નાવ ફ્રોમ ઇક્વેશન 20 એન્ડ 21 બંને ફોર્સ જ છે. F ઇઝ ઇક્વલ ટુ FE પ્લસ FD, કારણ કે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એના કારણે પણ ફોર્સ જે લાગે છે એ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ કારણે જે ફોર્સ લાગે છે એટલો છે ને પાછળ ડેમ્પિંગના કારણે આટલો છે. તો F ઇઝ ઇક્વલ ટુ FE પ્લસ FD. પછી તમે ઇક્વેશન 20 ને 21ને કમ્પેર કરો. આ બે ઇક્વેશનને કમ્પેર કરશો આ બધાને તો તમને dp બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ EE માઇનસ P બાય ટાઉ એવું ઇક્વેશન મળશે. તો dp બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ EE માઇનસ P બાય ટાઉ. દેટ ઇઝ યોર ઇક્વેશન 22. ધેરફોર આ જ ઇક્વેશનને આપણે ઇક્વેશન ફોર મોશન ઓફ ઇલેક્ટ્રોન કહેશું. સો ઇક્વેશન ઓફ મોશન ઓફ ઇલેક્ટ્રોન ઇઝ dp by dt is equal to minus p by tau minus e. આ રીતે તમારો ડાયરેક્ટ ઇક્વેશન આવ્યું છે.
અહીંયાથી. ધ ટાઈમ ડિપેન્ડન્ટ સોલ્યુશન ઓફ અબવ ઇક્વેશન ઇઝ, આ ઇક્વેશનનો, ઇક્વેશન ઓફ મોશન જે છે ઇલેક્ટ્રોનની, આ ઇક્વેશનનો ટાઈમ ડિપેન્ડન્ટ સોલ્યુશન આવું કંઈક હશે. પી ઇઝ ઇક્વલ ટુ પી ઓમેગા ઈ રેસ ટુ માઇનસ આઈ ઓમેગા ટી. સબસ્ટિટ્યુટિંગ 23 and 19 in equation 22. એટલે કે જો 23માં શું મળે છે, મને પીની વેલ્યુ મળે છે, તો એને હું 22માં પુટ કરી દઈશ. અને ઇક્વેશન 19માં મને શું મળે છે, ઇક્વેશન 19માં મને ઈ મળે છે, તો ઇક્વેશન 19માંથી ઈને હું કેમાં પુટ કરીશ, ઇક્વેશન 22 અહીંયા. તો પીની જગ્યાએ પી ઓમેગા ઈ રેસ ટુ માઇનસ આઈ ઓમેગા ટી અને ઈની જગ્યાએ ઇક્વેશન 19 ઈ ઓમેગા ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ આઈ ઓમેગા ટી જ્યારે આપણે પુટ કરશું ત્યારે આપણી ઇક્વેશન કેવી થઈ જશે, ડાયરેક્ટ આવી કંઈક ઇક્વેશન મળશે. ઇક્વેશન 26 પી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ ઇન્ટુ ઈ ઓમેગા બાય 1/tau માઇનસ આઈ ઓમેગા. હવે આ પણ તમને ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ આપેલું છે એન્ડ યુ કેન રાઇટ ઇટ લાઈક દેટ. એક્ઝામમાં તમને અગર લખવું હોય ટેક્સ્ટ બુક પ્રમાણે જેટલું આપેલું છે યુ કેન રાઇટ. અગર તમારા ઓછા માર્ક્સનું હોય તો તમે આ રીતે શોર્ટમાં લખી શકો, પણ સમજાવવા માટે હું આટલા સ્ટેપ્સ એક્સ્ટ્રા કરાવીશ. ડીપી બાય ડીટી, ઓકે, ડીપી બાય ડીટી કેટલું થશે, પીની જગ્યાએ પી ઓમેગા ઈ રેસ ટુ માઇનસ આઈ ઓમેગા ટી પુટ કરી દો. તો હવે પી ઓમેગા તો બારે આવી જશે, કોન્સ્ટન્ટ છે વિથ રિસ્પેક્ટ ટુ ટી. આને ઈ રેસ ટુ માઇનસ આઈ ઓમેગા ટીને તમે ડિફરન્શિએટ કરો ટીના રિસ્પેક્ટમાં, તો શું થાય કે આ માઇનસ આઈ ઓમેગા છે એ બારે આવી જાય, તો માઇનસ આઈ ઓમેગા પી ઓમેગા ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ આઈ ઓમેગા ટી. આ તમારું ઇક્વેશન 24 થઈ જાય. સો ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ ઓમેગા પી ઓમેગા ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ આઈ ઓમેગા ટી. નાઉ પી બાય ટાઉ માઇનસ ઈ ઇઝ ઇક્વલ ટુ, હવે આ પી છે એની જગ્યાએ પી ઓમેગા ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ આઈ ઓમેગા ટી અને આ ઈ છે એની જગ્યાએ ઈ ઓમેગા ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ આઈ ઓમેગા ટી. તો તમારી ઇક્વેશન 25 થશે માઇનસ પી બાય ટાઉ માઇનસ ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ઓમેગા ઈ રેસ ટુ માઇનસ આઈ ઓમેગા ટી બાય ટાઉ માઇનસ ઈ ઇન્ટુ ઈ ઓમેગા ઈ રેસ એક્સપોનેન્શિયલ માઇનસ આઈ ઓમેગા ટી. ઇક્વેટિંગ 24 and 25, આ બેને તમે ઇક્વેટ કરો, કારણ કે ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી બાય ટાઉ માઇનસ ઈ, એટલે તમે આ બેને ઇક્વેટ કરી શકો, તો આ બેને પણ ઇક્વેટ કરી શકો, એ જ વસ્તુ કરવાની છે. તો ઇક્વેટિંગ 24 and 25 માઇનસ આઈ ઓમેગા પી ઓમેગા ઈ રેસ ટુ માઇનસ આઈ ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ, હવે આને લખ્યું અહીંયા, પછી આ જે 25 ઇક્વેશન 25ની રાઇટ હેન્ડ સાઈડ છે એમાંથી બેમાં જો ઈ રેસ ટુ માઇનસ આઈ ઓમેગા ટી કોમન છે એને મેં કોમન કાઢ્યું, માઇનસ ઈ રેસ ટુ આઈ ઓમેગા ટી, ઈ રેસ ટુ માઇનસ આઈ ઓમેગા ટીને. બાકી શું બચ્યું, બાકી બચ્યું પી ઓમેગા બાય ટાઉ પ્લસ ઈ ઇન્ટુ ઈ ઓમેગા. હવે આ ઇક્વેશન ઉપર ધ્યાન આપો, તો માઇનસ માઇનસ કેન્સલ થશે, ઈ રેસ ટુ માઇનસ આઈ ઓમેગા ટી, ઈ રેસ ટુ માઇનસ આઈ ઓમેગા ટી કેન્સલ થશે, બચશે શું, આઈ ઓમેગા પી ઓમેગા લેફ્ટ હેન્ડ સાઈડમાં, અને આ બ્રેકેટ પી ઓમેગા બાય ટાઉ પ્લસ ઈ ઇન્ટુ ઈ ઓમેગા. આ તમારી ઇક્વેશન બચશે. સો આઈ ઓમેગા પી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ પી ઓમેગા બાય ટાઉ પ્લસ ઈ ઓમેગા. હવે આ ટર્મને આ બાજુ લઈ જાઓ તો માઇનસ સાઇન આવી જશે. સો
આઈ ઓમેગા પી ઓમેગા માઇનસ પી ઓમેગા બાય ટાઉ ઇઝ ઇક્વલ ટુ ઈ ઓમેગા, આવી કંઈક ઇક્વેશન આવશે. હવે આ ઇક્વેશનમાં ધ્યાન આપો તો LHSમાં પી ઓમેગા બંને સાઈડ સેમ કોન્સ્ટન્ટ છે, તો પી ઓમેગા વારે કાઢો અને બચશે શું? ફર્સ્ટ ટર્મમાંથી આઈ ઓમેગા અને સેકન્ડ ટર્મમાંથી માઇનસ 1/τ. સો પી ઓમેગા ઇન બ્રેકેટમાં આઈ ઓમેગા માઇનસ 1/τ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ઈ ઓમેગા. હવે આ બ્રેકેટમાં જે માઇનસ છે ને, આ બ્રેકેટને ઊંધું કરી નાખો તો શું થઈ જશે? આ બ્રેકેટને તમે ઊંધું કરશો તો 1/τ માઇનસ આઈ ઓમેગા આવશે અને માઇનસ સાઇન બારે આવી જશે. આ 1/τ માઇનસ આઈ ઓમેગા થશે બ્રેકેટ અને બારે માઇનસ આવી જશે. હવે આ માઇનસ સાઇનને તમે આ બાજુ લઈ જાઓ, અહીંયા લઈ જાઓ તો તમારું શું થઈ જશે? પી ઓમેગા 1/τ માઇનસ આઈ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ ઓમેગા. આવું કંઈક ઇક્વેશન આવશે. પછી તમે આ ટર્મને અહીંયા નીચે લઈ જાઓ તો તમારું પી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ ઓમેગા ડિવાઇડેડ બાય 1/τ માઇનસ આઈ ઓમેગા, આટલું તમારું ઇક્વેશન 26 આવી જશે. બુકમાં તમારો ડાયરેક્ટ આ પોઈન્ટથી પી ઓમેગા આપેલું છે, આપણે થોડાક સ્ટેપ્સ એક્સ્ટ્રા કર્યા અહીંયાથી અહીંયા સુધી તમારે સમજવા માટે.